મણપુર તમે સ્કિન ડેમો વિડીયો જેવા આઉટલેટ્સ એડિટિંગ કરવાનું બનાવવા માટે તમારે સૌથી પહેલા એલાઇડ પસંદની જરૂરત પડશે મિત્રો. તમારી જોડે ના હોય તો તમે પ્લે સ્ટોરની અંદરથી ડાઉનલોડ કરી લેજો. નહીં અમારા વિડીયોની ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે મિત્રો, તો ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો. અને વિડીયોની અંદર એન્ડ તક બની રહેજો. વિડીયોની ધ્યાનથી અને ક્લિક કર્યા વગરના જોઈશો ત્યારે તમે આ એડિટિંગ કરી શકશો મિત્રો. તો સૌથી પહેલાં તમારે મિત્રો અહીંયાથી આવી રીતે એલાઇડ મોશનને ઓપન કરી દેવાનું છે મિત્રો. એના પછી મિત્રો તમને અહીંયા એક પ્રોજેક્ટનું આઇકન જોવા મળે છે, આ વાળું મિત્રો નીચેની સાઈડ ખૂણે, એના પર તમારે ક્લિક કરી દેવાનું છે. ક્લિક કર્યા પછી મિત્રો તમને અહીંયા વિડીયોનું મટીરિયલ ડાઉનલોડ કરેલું છે એ જોવા મળશે, તો તમારે એના પર ક્લિક કરી દેવાનું મિત્રો. એના પર ક્લિક કર્યા પછી મિત્રો તમારે અહીંયા સૌથી નીચે ખૂણે આઇકન જોવા મળશે, તો એના પર ક્લિક કરી દેવાનું. એના પર ક્લિક કર્યા પછી મિત્રો અહીંયા આપણે વિડીયોનું ઓપ્શન ખુલીને આવી જાય, તો એના પર ક્લિક કરી લેવાનું મિત્રો. તો મિત્રો અહીંયાથી આપણે ગેલેરી ખુલી જાય મિત્રો, તો અહીંયાથી એક ફોટો સિલેક્ટ કરી લેવાનો મિત્રો, આપણા મનપસંદનો મિત્રો. તો અમે એક ફોટો સિલેક્ટ કરી લઈએ મિત્રો. અહીંયાથી આ વાળો મિત્રો ફોટાને સિલેક્ટ કર્યા પછી મિત્રો આપણે અહીંયાથી આ જે 3 ટપકાનું આઇકન જોવા મળે છે એના ઉપર ક્લિક કરી દેવાનું. ક્લિક કર્યા પછી મિત્રો અહીંયા આપણા 5મા નંબરનું ઇન્ટરફેસ છે, એના પર ક્લિક કરી દેવાનું. તો ફોટો ફૂલ સાઇઝમાં થઈ જાય મિત્રો. અને એના પછી આવી રીતે સોંગની લાસ્ટમાં આવે અને અહીંયા ક્લિક કરી દેવાનું મિત્રો, તો ફોટો સોંગની લાસ્ટ સુધી આવી જાય. એના પછી ફરી આવી રીતે આગળ આવી જવાનું મિત્રો. આગળ આવ્યા પછી ફોટાની ઉપર આવી રીતે ક્લિક કરી અને આવી રીતે ખસેડી લાવીને મિત્રો આપણે નીચેની સાઈડ જ્યાં સુધી આપણું સોંગ છે ત્યાં સુધી આપણે આવી રીતે ખસેડી અને લઈ આવેલો મિત્રો. તો અહીંયાથી મિત્રો આપણે વિડીયો સ્ટેટસ એડિટિંગ થઈ જાય મિત્રો. તો એડિટિંગ થયા પછી મિત્રો આપણે આવા આઇકનની ઉપર ક્લિક કરી દેવાનું. ક્લિક કર્યા બાદ મિત્રો આપણે અહીંયાથી MB સિલેક્ટ કરી લેવાની, આપણા મનપસંદની. તો અમે 720 SD MB સિલેક્ટ કરી લઈએ મિત્રો. અને એના પછી મિત્રો આપણે આવા આઇકનની ઉપર ક્લિક કરી દેવાનું. તો અહીંયાથી વિડીયો સ્ટેટસ ડાઉનલોડ થવા લાગી જાય મિત્રો. તો વિડીયો ડાઉનલોડ થાય ત્યાં સુધી આપણે અહીંયા થોડી રાહ જોવી પડશે મિત્રો. તો આપણે અહીંયા થોડી રાહ જોઈ લઈએ મિત્રો. તો મિત્રો તમારે વિડીયો ડાઉનલોડ થઈ જાય આવી રીતે. તો ડાઉનલોડ થયા પછી મિત્રો તમને અહીંયા એક ડાઉનલોડનું આઇકન જોવા મળે છે, એના પર ક્લિક કરી દેવાનું. તો વિડીયો ગેલેરીની અંદર સેવ થઈ જાય મિત્રો.